વિરામ બાદ આપનું સ્વાગત ને હવે વાત ભાવનગરની કરીએ તો ભાવનગર શહેરમાં આવેલા હાદાનગરની સ્નેહ મિલન સોસાયટી સહિત 7 સોસાયટીના લોકો રસ્તાથી હવે પરેશાન બન્યા છે। કુંભારવાડા અને અન્ય ગામડાના લોકો રાજકોટ રોડ પર જે રસ્તા પરથી ચાલે છે તે રસ્તો વારંવાર રેલવે પ્રશાસન બંધ કરી દે છે, જેના કારણે અહીંના સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ભાવનગર હાદાનગર વિસ્તારની બાજુમાં આવેલ રેલવે વિભાગ દ્વારા વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેતા આજુબાજુની 7 સોસાયટીમાં રહેતા લોકોને ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થઈ છે, જેને લઈને આ જે રસ્તો બંધ થવાનો છે તે મોટો વિવાદ સમગ્ર વિસ્તારની અંદર સર્જાયો છે। ત્યારે આ વિસ્તારના લોકો અમારી સાથે જોડાયા છે। શું છે તેમની સમસ્યા, શું નિરાકરણ થઈ શકે છે, તે તમામ સવાલના જવાબ મેળવશું અહીંના રહીશો પાસેથી। ખાસ કરીને અહીંયા પહેલા કેવા પ્રકારનો રોડ હતો અને આ શું તમારો વિવાદ શું થયો છે? વર્ષોથી 50 વર્ષ જૂનો રોડ છે, આઝાદી સમયનો રોડ છે। પછી અમારી સોસાયટીની સ્થાપના થઈ અને રેલવે એરિયામાંથી જ અમારો રોડ રાજકોટ રોડ સુધી અહીંથી જતો હતો, ડીઆરએમના બંગલા પાછળ હનુમાનજીની ડેરી પાસે થઈને। એ રસ્તો 2002માં રેલવે બંધ કર્યો, ત્યારની અમારી લડત ચાલુ છે। હવે આજે અહીંયા પણ બંધ કર્યો અને અમને હાલવાનું હાવ બંધ કરી દીધું, એટલે અમે બધા મુશ્કેલીમાં આવી ગયા છીએ। અને મોટાભાગે શ્રમજીવી પરિવાર, ગરીબ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો અહીં રહે છે અને રેલવે ખોટે ખોટું અમને બધાને હેરાન કરે છે। મોટાભાગનાનો કામ ધંધો હીરા બજારમાં સામે કુમુદવાડીમાં છે। આ રસ્તાથી પસાર થતા લોકો ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો પસાર થાય છે। પોતાના શ્રમિકો હોવાને લીધે, આજુબાજુ પોતાની જે રોજગારી છે તેનો પણ વિસ્તાર હોવાને લીધે વર્ષો જૂનો રસ્તો છે તે બંધ કરી દેતા વિવાદ થયો છે। શું છે આના માટે કોઈ રજૂઆત કરી છે? શું લાગી રહ્યું છે તમને? આ વિવાદનો અંત આવી શકે ખરા? તમે જુઓ, ગઈકાલે જ ભાવનગર કોંગ્રેસ દ્વારા તમામ વિસ્તારના રહીશોને સાથે રાખી અને કાલે ડીઆરએમ શ્રીને રજૂઆત કરી છે। ડીઆરએમ શ્રીના જે ડિપાર્ટમેન્ટના એન્જિનિયર છે હાજર નથી, ડીઆરએમ શ્રી એવું કીધું છે। એના માટે ડીઆરએમે અમારી પાસે 15 દિવસનો ટાઈમ માંગ્યો, અમે 15 દિવસનો ટાઈમ લોકોને પૂછીને આપ્યો છે। મેઇન વસ્તુ એ છે, આ માત્ર ને માત્ર અકડનો પ્રશ્ન છે। તમે જુઓ, કોઈકના ઈશારે કાલે ડીઆરએમ મળવા પણ નહોતા માંગતા, હજારો લોકો ત્યાં એમને મળવા ગયા। એક પ્રજા જ્યારે મળવા જતી હોય ત્યારે તમે જુઓ, આ ભાવનગર કોનું છે? મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવનગર છે, જે એવા મહારાજા કે જેને પથ્થર વાગ્યો હોય તો સામે બોલાવીને રાહદારીને સોનાના મોહર આપે, એનું આ ભાવનગર છે। જો એના શ્રમિકોને ચાલવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતો હોય તો એક પ્રકારની હિટલરશાહી કહેવાય। આ હિટલરશાહી એવી છે કે અહીંના સ્થાનિક લોકો ત્યાં રજૂઆત કરવા ગયા તો સ્થાનિક લોકોને દબાવવા માટે ડિમોલેશનના નામે દબાવવાનો પ્રયત્ન અત્યારે તંત્ર દ્વારા થઈ રહ્યો છે। રજૂઆત પણ સાંભળવા તૈયાર નથી તેવી લોકો ફરિયાદ કરી રહ્યા છે। શું કેટલા લોકોને આ અસર થાય, આજુબાજુની સોસાયટીઓને શું નિરાકરણ આવી શકે આપના મતે? એમાં એવું છે સાહેબ કે આ આશરે 1 લાખથી 1.5 લાખ માણસો રોજની અવરજવર કરે છે। પ્લસ સોસાયટી તો નહીં પણ બાજુના જે કુંભારવાડા છે, નારી ગામ છે, ભાલના જે ગામડાઓ છે, પ્લસ આ રોડનો ઉલ્લેખ ગૂગલ મેપ દ્વારા ગૂગલ મેપમાં ઉપલબ્ધ છે। તો એની હિસાબે જે બહારગામથી આવતા મુસાફરોના વાહનો એ લોકો પણ અહીંથી ચાલે છે, તો એ લોકો જો આ રસ્તો બંધ થાય તો ફરી વળીને જવામાં એ લોકોને બહુ તકલીફ પડે એવું છે અને અમારી માટે તો બહુ મુશ્કેલી સર્જાય, કેમ કે આ સોસાયટીની અંદર રેલવે આપણે પોલીસ સ્ટેશન છે, પછી 3 સ્કૂલો છે, માધ્યમિક છે, પ્રાથમિક છે અને કેન્દ્ર વિદ્યાલય છે। આ રસ્તો બંધ થતા ખૂબ મોટી સમસ્યા ઊભી થવાની શક્યતાઓ રહેલી છે અને લોકોને તેમનું વર્ણન પણ કરી રહ્યા છે કે કેવા પ્રકારની તકલીફ થઈ શકે। કાયદાકીય રીતે શું માનવું છે? આપ વકીલ છો, એટલે શું થઈ શકે આમાં? અમારી પાસે જે જૂના સમયનો આ મેપ પણ છે, જેમાં કલેક્ટર સાહેબનો સિમ્બોલ પણ છે અને આપ મેપમાં જોઈ શકો છો કે આ રસ્તો સીધો ડાયરેક્ટ રાજકોટ હાઈવેને મળે છે। તે પણ તેમાં આ રેલવે દ્વારા આડી રીતે ખોટી રીતે દિવાલ ચણી લેવામાં આવી છે અને આ બીજી દિવાલ ચણવામાં આવી રહી છે। આ મેપમાં જોઈ શકો છો, જો કલેક્ટર સાહેબનો આ સિમ્બોલ હોય, મહોર હોય, એમ છતાં પણ જો આ હિટલરશાહી તમારી નજર સામે છે કે આ દિવાલ ચણી ખોટી રીતે પ્રજાને પરેશાન કરવામાં આવી રહી છે। આ હતા 7 સોસાયટીના આજુબાજુના વિસ્તારના લોકો। તેમને સ્પષ્ટ કહેવું છે કે આ રસ્તો બંધ થતા તેમને ખૂબ મોટી મુશ્કેલી, નાના બાળકોથી લઈને શ્રમિકોથી લઈને આવર જવર કરતા તમામ લોકોને ખૂબ મોટી અસર પડી શકે તેમ છે। ત્યારે થોડો રેલવે વિભાગ દ્વારા માનવતાવાદી અભિગમ રાખીને પણ લોકોને સમસ્યા ન થાય અને ખોટી કાયદાકીય અક્કડને લઈને લોકોને સમસ્યા ન સર્જાય તે પણ એટલું જ જરૂરી છે। અજીત ગઢવી, TV9, ભાવનગર।